વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં અવકાશીય સંઘટનતા એના મુખ્ય બે ભાગ ભૌમિતિક અને પ્રકાશ આ બંને સંઘટકોની આપણે ચર્ચા કરી છે. આજના લેક્ચરમાં અવકાશીયની સાથે બીજી સંઘટનતા છે બંધારણીય સંઘટનતા. એની આજે આપણે ચર્ચા કરશું. લખાણ સંબંધિત જે કંઈ બે ત્રણ પ્રશ્નો છે એ પણ જોઈ લઈશું. એટલે આજના લેક્ચરમાં સમઘટકતાનો આખો જે ટોપિક છે એ આપણો પૂરો થઈ જશે. બરાબર? તો સૌથી પહેલા બંધારણીય સમઘટકતામાં ચાર અલગ અલગ પ્રકાર છે અને એકદમ સરળ છે. બરાબર? એમાં સૌથી પહેલી જે સમઘટકતા છે એને લિંકેજ અથવા એને કહેવાય છે ટેક્સ્ટબુક જો તમારી પાસે હોય તો એને કહેવાય છે બંધન સમઘટકતા. બંધન. બરાબર? તો બંધન સમઘટકતા ખાસ કરીને ક્યાં જોવા મળે તો જ્યારે કેવો લિગેન્ડ આપણે આગળ વાત કરી હતી ઉભયદંતી. બરાબર? ઉભયદંતી લિગેન્ડ જ્યાં આવે ત્યાં આ સંઘટકતાની શક્યતા છે. ઉભયદંતી લિગેન્ડ આપણી પાસે મેં તમને કીધેલા બે છે, એક NO2 નાઇટ્રાઇટ. બરાબર? અને બીજો એક છે કોણ કહેશે ઉભયદંતીમાં HCl. એક આની આપણે વાત કરી. બરાબર? એટલે ક્યારેક સલ્ફર થી જોડાણ થતું હોય, ક્યારેક નાઇટ્રોજન થી જોડાણ થતું હોય, એ રીતે જે બંધ છે અલગ પડે છે. તેના માટે આપણે ઉદાહરણ લેવું પડે. બરાબર? ઉદાહરણ હંમેશા પેરમાં જ હોય. એટલે ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ આપેલા છે એની હું ચર્ચા કરીશ. સૌથી પહેલા આપણે આની વાત કરીએ તો કોબાલ્ટ NH3 અહીંયા લખ્યું છે NO2. બરાબર? અને પાછળ છે Cl. આ એક ઉદાહરણ છે. હવે આની અંદર એવું થયું કે આના બે સ્વરૂપ જોવા મળે. બરાબર? આના બે સ્વરૂપ. એક વૈજ્ઞાનિક છે જેનું નામ પણ તમે જુઓ ટેક્સ્ટબુકમાં આપેલું છે જોર્ગેન્સન એવું નામ છે. એકનો રંગ હતો લાલ. બરાબર? અને એકનો રંગ હતો પીળો રંગ. બરાબર? હવે જે લાલ રંગ જે છે એની અંદર આ NH6 તમને દેખાય છે. એમાં જે કોબાલ્ટ છે એની સાથે જે જોડાણ થયું છે આવા કેટલા બંધ છે? કોબાલ્ટ સાથે 6 બંધ છે. કોબાલ્ટ સાથે 6 બંધ છે. 5 એમોનિયા અને 1 NO2. પણ NO2 માં બે જગ્યાએથી કામ થઈ શકે. નાઇટ્રોજન થી પણ થઈ શકે અને ઓક્સિજન થી પણ થઈ શકે. તો અંદર તમે વાંચશો તમને ખ્યાલ આવશે કે જે લાલ સ્વરૂપ છે એમાં નાઇટ્રાઇટ લિગેન્ડ ઓક્સિજન દ્વારા સંયોજન પામે છે. આની અંદર ONO આમ છે. બરાબર? અને આની અંદર એ NO2 સાથે જોઈન્ટ છે. આ બેમાં ફેર પડે છે. બરાબર? એટલે જ્યારે NO2 લખેલું હોય આ રીતે આમ જોવા જઈએ તો આ રીતે લખાય. હવે ઉદાહરણ લખવું નામ છે CONH35. અહીંયા ONO લખવું પડે અને અહીંયા Cl2 લખવું પડે. આ બાજુ તમે લખો તો CONH35 અને NO2. તો જ્યારે તમે IUPAC લખો ત્યારે ધ્યાન રાખવાનું IUPAC માં આમ લખાય છે. ખબર છે કે નાઇટ્રાઇટો લખાય. અને આ બાજુ શું લખાય? નાઇટ્રાઇટ N લખાય છે. એટલે આ એક વસ્તુ યાદ રાખો. બાકી બધું સરખું. એટલે કોબાલ્ટ થી જે 6 સંયોજકતા છે દ્વિતીયક અષ્ટફલકીય આકારમાં એમાં પાંચમા તો એમોનિયા જોડાયેલો છે, પણ છઠ્ઠો જે બંધ હશે એ કાં તો O થી જોઈન્ટ હશે અને આમાં N થી. એટલે એટલો ભાગ અલગ પડે છે. એટલે બંધ અલગ પડે છે. એટલા માટે એને બંધન સંઘટકતા કહેવાય છે. શું કહેવાય છે? બંધન સંઘટકતા. આની અંદર પણ એવું થઈ શકે છે M સાથે જો SCN જોઈન્ટ થાય તો આને થાયોસાઇનેટો આપણે એવું કહીએ છીએ. થાયોસાઇનેટો S.
तो આમ તો આઈસો લખો તો બી વાંધો નહીં, આઈસો થાયોસાઇનેટો, બરાબર. એટલે આમાં બે વસ્તુ છે, જો તમે થાયોસાઇનેટો લખો તો એસ જ કહેવાય અને આઈસો લખો તો એન જ કહેવાય. પણ કોઈ કોઈ જગ્યાએ બંનેમાં જો થાયોસાઇનેટો લખવું હોય, જેમ કે અહીંયા બંનેમાં નાઇટ્રાઇટ છે, તો નાઇટ્રાઇટ O અને નાઇટ્રાઇટ N, તો એ રીતે જો જવું હોય તો આને થાયોસાઇનેટો S લખવું પડે અને આને થાયોસાઇનેટો N લખવું પડે. ખ્યાલ આવી ગયો? તો આવા જે ફેરફારો છે એને બંધક સંઘટકતા કહેવાય. એકદમ સરળ છે, આવડવું જોઈએ. એટલે પરીક્ષામાં તમને આનું પેર આપેલું, એક આ હોય એની બાજુમાં આ છે, તો તમને એવો પ્રશ્ન પૂછાશે કે આ જોડ કઈ સંઘટકતા બતાવે છે બંધારણીયમાં, તો કઈ બંધન સંઘટકતા. ક્લિયર? તો આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તો આને ફોટો પાડી દો. ચાલો, તો બંધન થઈ ગયું, બરાબર. આમાંથી મોટા ભાગે એમસીક્યુ પૂછાવાના છે, ખાસ થિયરી ન પૂછાય કારણ કે ઉદાહરણ તમારે યાદ રાખવું પડે એટલા માટે, બરાબર. પણ યાદ રાખવાનું ઉભયગતિ લિગેન્ડ. એના પછી નંબર 2 સવર્ગ સંઘટક. એક આ શબ્દ છે સવર્ગ સંઘટકતા, ખાસ કરીને કઈ કેટેગરી માટે છે, તો આપણે જે સ્પેશિયલ કેટેગરી હતી એના માટે. કઈ હતી યાદ છે? MLN, બરાબર. આ જે સ્પીસીસ છે એ સંકીર્ણ ધન કહેવાય અને આ સંકીર્ણ શું કહેવાય? રોગ કહેવાય. તો અહીંયા લિગેન્ડ જે છે, લિગેન્ડ ની આમાં શું થાય છે? ફેરબદલી થાય છે. લિગેન્ડ ની ફેરબદલી થાય, બરાબર. એટલે આ લિગેન્ડ આની પાસે જતો રહે, આ લિગેન્ડ આની પાસે જતો રહે. આ લિગેન્ડ ની જ્યારે ફેરબદલી થઈ જાય ત્યારે સંકીર્ણ ધન અને ઋણ જે છે એ પણ ચેન્જ થતા હોય છે. એટલે આખો કૌંસ બદલાઈ જાય. એટલે આપણે ઉદાહરણ જોઈએ તો વધારે તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે, બરાબર. તો સૌથી પહેલું ઉદાહરણ છે કોબાલ્ટ છે આમાં અને ક્રોમિયમ, CO NH3 બરાબર. અને એની સાથે છે CrCN6 આવું છે, બરાબર. તો આની અંદર શું થતું હશે? તો જુઓ, આમાં અત્યારે આ ભાગ પ્લસ છે, બરાબર, અને આ ભાગ માઈનસ છે. એટલે ખબર પડી? તો એમોનિયાનો વિભાગ 0 છે, આખો પ્લસ આગળ લખેલો પ્લસ જ કહેવાય. એટલે આમાં કોબાલ્ટની અવસ્થા +3 છે, આમાં ક્રોમિયમની પણ એ જ રીતે પ્લસમાં અવસ્થા છે. આખા સંકીર્ણ વિભાગ માઈનસ છે. આમાં કોબાલ્ટની +3 હોય એટલે આખાનું શું થાય? +3. આની +3 છે પણ આ -6 છે, એટલે -6 ની +3 શું થાય? -3 થાય. ટૂંકમાં પાછળનો જે કૌંસ છે માઈનસ જ હોય, આગળનો છે પ્લસ. આખા કૌંસની વાત છે, બરાબર. હવે એમોનિયા અહીંયા જતો રહેશે અને Cn અહીંયા આવી જાય તો થાય શું? વિચારો. હવે એમોનિયા તટસ્થ છે, હવે એ જો પાછળ જતો રહે તો આ સ્પીસીસ જે છે જેવું આમથી આમ થાય એટલે માઈનસ કોન્સેપ્ટ માં આવી જાય, પ્લસ માં આવી જાય, પ્લસ કોન્સેપ્ટ માં આવી જાય, માઈનસ માં આવી જાય. અને આવું જો થાય તો પ્લસ ને આગળ લખાય તો લખાઈશું અને માઈનસ પાછળ જાય તો પેલો ભાગ આગળ આવી જશે, CrNH3 આગળ આવે અને COCN6. એટલે જોઈને ઘણાને કેવું લાગે ખબર છે કે સંક્રાંતની ધાતુની ફેરબદલી છે. પેલો ઘણા જોઈને એવું લાગે પણ વાસ્તવમાં એવું નથી. લિગેન્ડની ફેરબદલી થાય એટલે જે સંકીર્ણની વીજભાર ચેન્જ થઈ જાય. એટલે પાછળથી આપણે એને બદલવું તો પડે. કહેવાનો અર્થ એ છે કે આ એક સંકીર્ણ છે અને આ એક બીજું સંકીર્ણ છે. ખ્યાલ આવી ગયો? બસ આ રીતે. તો પરીક્ષામાં પૂછાશે આ અને આ. ઘણા કે ચાર સંકીર્ણ, ચાર એટલે એક છે, આ એક આખું સંકીર્ણ છે અને આ બીજું છે. તો આ જોડ કઈ કહેવાય? આ જોડને કહેવાય સવર્ગ સંઘટકતા. ખ્યાલ આવી ગયો? તો આ એક વસ્તુ તમારા બોર્ડમાં આવી અને સવર્ગ સંઘટકતા કહેવામાં આવે છે. આમાં લિગેન્ડની ફેરબદલી થાય, બરાબર. ચલો ત્યાર પછી નંબર 3. ટેક્સ્ટબુકમાં વ્યવસ્થિત આપેલું છે, તમે શાંતિથી વાંચશો તો બી ખ્યાલ આવી જશે, બરાબર. એના પછી છે આયનીકરણ સંઘટક.
પ્રતિ આયન હોય છે, ઉદાહરણ તમને આપું, તમને પ્રતિ આયન CONH3 MI6 નું ઉદાહરણ છે આમાં SO4 અને બરાબર. આવામાં આવું કે છે બધાને ખબર છે આને સવર્ગ સ્પીસીસ કહેવાય, આને પ્રતિ આયન કહેવાય. આમાં એવું કે છે કે પ્રતિ આયન એટલો તાકાતવાળો હોય છે, પ્રતિ આયન એટલો તાકાતવાળો હોય છે કે એ કૌંસની અંદર આવી જાય અને બીજાને શું કરીને રિપ્લેસ કરી દે. અને જે બીજું નવું જે પડે એ પેલાનો શું હોય, સમઘટક હોય. એટલે Br જો અંદર આવી જાય તો SO4 ને બહાર જવું પડે અને પ્રકાર આપેલ 6 લેવાનું છે. કોબાલ્ટની પાસે તો જગ્યા 6 ની સેટ કરવાની છે, તો 5 એમ Br અંદર આવી જાય અને SO4 બહાર જવું પડે. તો આ બંને સૂત્રો તો સરખા જ છે ને, તો બંને અલગ ક્યારે પડશે, બંનેને પાણીમાં નાખો ત્યારે, બરાબર. બંનેને જ્યારે તમે પાણીમાં નાખશો ત્યારે આ બંને અલગ પડી જવાના. આમાંથી કયા કયા આયન છૂટા પડે ને આમાંથી કોણ છૂટું પડે, તો આમાંથી તમે જુઓ આ કૌંસ વાળો ભાગ પ્લસ અને Br માઈનસ છૂટું પડે, આ કૌંસ વાળો ભાગ પ્લસ 2 માં આવશે અને SO4 માઈનસ 2 થશે. બરાબર, બધા ખ્યાલ આવશે. Br ના માથા ઉપર -1 હોય એટલે કૌંસના માથા ઉપર પ્લસ જ હોય. SO4 નો બીમાર -2 છે તો કૌંસના માથા ઉપર +2 હોય. તો આ જે જોડ થઈ, આ જે જોડ છે આને કહેવાય છે આયનીકરણ સમઘટકતા. ટૂંકમાં પ્રતિ આયન એટલો કેપેબલ છે કે અંદર રહેલા લિગેન્ડને રિપ્લેસ કરી એને દૂર કરી પોતે લિગેન્ડ તરીકે ગોઠવાય છે, બરાબર. અને જે સમઘટકતા મળે એને આયનીકરણ સમઘટકતા કહે છે. તો આ એક વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. સૂત્રો તો સરખા જ છે, તમે કોઈ પણ ઉદાહરણ લઈ લો, આ જોડ અને આ જોડનું સૂત્ર તો સરખું જ છે પણ કઈક રીતે અલગ પડતા હશે, બરાબર. ત્યાર પછી નંબર 4, ચોથો જે પ્રકાર છે એનું નામ છે દ્રાવક મિશ્રણ સમઘટકતા. દ્રાવક મિશ્રણ સમઘટકતા. ખાસ કરીને દ્રાવક તરીકે પાણી હોય ત્યારે H2O પોતે લિગેન્ડ તરીકે વર્તે છે અને અંદર બહાર થયા રાખે. એના કારણે રચનામાં થોડા ઘણા ફેરફારો થતા હોય છે. આના જેવું જ છે, થોડા ઘણા છે, બરાબર. જેમ કે ઉદાહરણ તમને આપણે વધારે ખ્યાલ આવશે તો ઉદાહરણ આપણું છે ક્રોમિયમ Cr H2O6 અને Cl3 છે, બરાબર. આ એક ઉદાહરણ છે, Cl3 છે અને આ જાંબલી રંગનું છે. આ કયા રંગનું છે, જાંબલી. હવે આ H2O જે છે, બરાબર, એમાંથી એક H2O માની લો કે બહાર જતો તો એક Cl અંદર આવશે તો અહીંયા Cl2 ને H2O થઈ જશે. એટલે આમ તો આના જેવું જ છે થોડું, બરાબર. તો આ રીતે જોવા મળશે. આનો રંગ અલગ હશે, આનો રંગ છે ભૂખરો લીલો, ભૂખરો લીલો રંગ છે. તો આને એક પ્રકારની દ્રાવક મિશ્રણ સમઘટકતા, ખાસ કરીને પાણીના સંદર્ભમાં માહિતી આપી છે. આના સંદર્ભમાં ઘણીવાર MCQ પૂછાતા હોય છે. એક તો AgNO3 વાળો પૂછાય કે આમાં AgNO3 નાખો તો AgCl ના કેટલા મોલ મળે, કે 3 મોલ મળે, એ રીતે. આમાં તમે નાખો તો એના 2 મોલ મળે. બીજો પ્રશ્ન એ પણ પૂછાય છે કે બધાને મેં આગળ કહેલું છે કે સલ્ફ્યુરિક એસિડ પાણીને જોઈને પાગલ થાય છે, બરાબર. તો સલ્ફ્યુરિક એસિડ જો આના સંદર્ભમાં આવે તો સલ્ફ્યુરિક આ પાણીને કાઢી ન શકે. કેમ? 6 છે H2O કૌંસની અંદર છે અને સવર્ગબંધથી જોડાયેલા છે. પણ આની અંદર તમે જો પાણીના 6 પૈકી 5 જ સવર્ગબંધથી જોડાયેલા છે અને એક બહાર છે. તો આમાં તમે જો સલ્ફ્યુરિક નાખશો તો પાણીનો 1 મોલ દૂર થશે, પાણીનો 1 મોલ દૂર થાય. તમે જો આની અંદર માની લો કે H2O4 લઈ લો તો Cl2 થાય તો Cl અને અહીંયા 2H2 આવશે. તો આમાં પાણીના 2 મોલ દૂર થશે. કોની મદદથી? સલ્ફ્યુરિક એસિડની મદદથી. એટલે સલ્ફ્યુરિક એસિડ એ પાણીને જોઈને પાગલ થાય છે. આપણે જે બોલીએ છીએ એના સંદર્ભમાં પણ કદાચ જો આ પ્રશ્ન પૂછાય તો આવડવા જોઈએ. તો આને કહેવાય બંધારણીય સંઘટકતા. એકદમ સરળ ટોપિક છે, ચિંતા કરવાની કોઈ જરૂર આમાં કંઈ મને લાગતી નથી, તો તમારે પણ રાખવાની જરૂર નથી, બરાબર. તો આટલી ચર્ચા થઈ ગઈ આપણી. હવે આપણે લખાણ સંબંધિત જે કંઈ પ્રશ્નો છે એની ચર્ચા કરી લઈએ.
જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. તો દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક છે જ. 9.3 લખાણ સંબંધિત જે છે 9.3 અને 9.4 એની ચર્ચા કરી લઈએ. આનો એક ફોટો પાડી લેજો. હવે આ 9.3 અને 9.4 જે છે લખાણ સંબંધિત એમાં બધું જનરલ છે એટલે બહુ વિચારીને જવાબ આપવાના છે બધાએ. 9.3 બરાબર. ચાલો 9.3 માં નીચેના સંકીર્ણો દ્વારા દર્શાવાતી સમપ્રજ્ઞતાનો પ્રકાર સૂચવો અને આ સમપ્રજ્ઞતાની રચના પણ દોરવાની છે. તો સૌથી પહેલો જે છે એમાં પોટેશિયમ, પછી ક્રોમિયમ, H2O twice, C2O4 નું શોર્ટ ફોર્મ શું થાય? OX અને twice. બરાબર. તો આમાં કઈ સમપ્રજ્ઞતા જોવા મળે? તો બંને રીતે આપણે વિચારવાનું. આપણે ખાસ અવકાશી અને બંધારણીય બંનેના સંદર્ભમાં વિચારવાનું. તો સૌથી પહેલા આનો પ્રકાર કયો દેખાય છે બધાને? Ml6 એ તો ખ્યાલ આવી ગયો છે. આ જે પ્રકાર છે એ Ml6 છે. ઘણા કે કેમ કહો Ml6 છે? તો આ એકદંતીય લિગેન્ડ છે એટલે 2 ગુણ્યા 1 કરવાના એટલે 2 આ દ્વિદંતીય છે. એટલે લીધું 4 થશે. બરાબર. એટલે આની અંદર તમને Ml6 જોવા મળે. Ml6 માં કઈ કેટેગરી પાછળ જેના ભાગ પાડવા હોય તો આ A2B4 જેવો મને લાગે છે. બરાબર. એટલે H2O 2 અને પેલાને 4 લઈ લેવાના. બરાબર. એટલે સૌથી પહેલામાં C સમે ટ્રાન્સ તો બનેને બનશે. તો સૌથી પહેલા આપણે C સમે ટ્રાન્સ બનાવવાના. અષ્ટફલકી આકાર બધાને ખબર છે. બરાબર. તો અષ્ટફલકી કેમ દોરાય? સૌથી પહેલા આવા બે ચોરસ કૌંસ કરી દેવાના. એટલે બેઝ બની ગયો. વચ્ચે શું મૂકી દેવાનો? ક્રોમિયમ. પછી એના 4 બંધ એક જ સમતલમાં આવશે, એક બંધ ઉપર આવશે, એક બંધ નીચે આવશે. એક વસ્તુ અહીંયા ક્રોમિયમ એના 4 બંધ અહીંયા ગોઠવાઈ ગયા, એક બંધ આવશે ઉપર, એક બંધ આવશે નીચે. હવે મહત્વપૂર્ણ આપવાનો તો સૌથી પહેલા આપણે સીસ અને ટ્રાન્સની વાત કરીએ. તો જેની સંખ્યા 2 હોય લીધો તો H2O 2 છે. જો તો H2O એમાં આપે છે પણ ઓક્સિજન આપે છે એટલે આપણે અહીંયા લખશું H2O. અહીંયા પણ H2O. વધે છે OX તો OX તમારા બેની વચ્ચે ખ્યાલ આવી ગયો એટલે ગોઠવાઈ જશે. તો આને સીસ કહેવાય. સીસ એટલે H2O આસપાસ. આ બાજુ ટ્રાન્સ છે એમાં H2O એકબીજાથી દૂર. બરાબર. એટલે H2O આપો લખો અથવા H2O અહીંયા લખી દો. અને અહીંયા મૂકી દો OX. થઈ ગયું. તો આને કયા સંગઠન કહેવાય? ભૌમિતિક. પછી આપણે જે કૌંસ બતાવવાનો છે એ પણ બતાવવું પડે. તો આને પાણીમાં નાખો તો આ બનતું છે તો આ K+ કહેવાય અને આ માઈનસ કહેવાય તો એ માઈનસ આવશે. બરાબર. એટલે આના બે ભૌમિતિક મળે, એક સીસ અને એક ટ્રાન્સ. પછી વાત કરવાની પ્રકાશ સંગઠકો. પ્રકાશ સંગઠકોનો શરત છે Ml6 હોવું જોઈએ. તો Ml6 તો છે, સાથે સાથે બીજી શરત છે કે કિલેટ હોવું જોઈએ. તો OX ના કારણે કિલેટ બને છે. તો ચક્રીય રચના છે. એનો અર્થ કે આ પ્રકાશ સંગઠકતા તમને આપશે. પણ બંને નહીં આપે. કોણ આપશે? માત્ર સીસ આપશે, ટ્રાન્સ નહીં આપે. એટલે હવે તમારે શું કરવાનું? આ રચના ફરી અહીંયા દોરવાની. બરાબર. વચ્ચે શું મૂકવાનો? અરીસો અને બાજુમાં એનો પ્રતિબિંબ તમારે દોરી દેવાનો. એટલે આ H2O સામે જતા રહેશે, આ OX આ બેની વચ્ચે આવી જશે. ક્લિયર? અને એક H2O બને અને લીવો બને. તો આ રીતે એના ભૌમિતિક પણ મળશે અને પ્રકાશ પણ મળશે. ખ્યાલ આવી ગયો? એટલે આવા પ્રશ્નો પૂછાય તો આવડવું જોઈએ. તો મેં તમને ભૌમિતિક દોરી આપ્યા છે, પ્રકાશ તમારે જાતે દોરવાના, એ પણ માત્ર સીસના, ટ્રાન્સના નહીં. ક્લિયર?
ત્યાર પછી નંબર 2 આ બધું કામ તમારે કરવાનું છે. બીજું છે કોબાલ્ટ En thrice અને Cl En thrice અને Cl3 છે કદાચ. ઓકે ચલો વાંધો નથી એનો. આ કેટેગરી પણ Ml6 છે. કેમ 6 કહો ભાઈ? આ દ્વિદંતી અને ત્રણભુજ થઈ ગયા અને En ના કારણે આ રચના ક્રિએટ થઈ છે. એટલે પ્રકાશ તો આપશે એટલે નક્કી થઈ ગયું. ભૌમિતિક આપે કે ના આપે? ભૌમિતિક માટે લિગેન્ડ જુદા જુદા હોવા જોઈએ. આમાં એ શક્ય નથી એટલે આને ભૌમિતિક નહીં મળે, માત્ર પ્રકાશ મળશે. તો પ્રકાશ સંકટન કેમ કરાય? તો આમાં દોરી બતાવી દો તમને એકવાર, તમને સંતોષ થઈ જાય. પહેલા રીતે સરસ મજાનો ચોરસ દોરી દેવાનો. વચ્ચે કોણ છે? કોબાલ્ટ. કોબાલ્ટ આપી દો. 4 વેલેન્સી આ રીતે સેટ કરી દો. 4 વેલેન્સી એક ઉપર અને એક નીચે. એટલે આકાર કેવો થઈ ગયો? અષ્ટફલકીય. અષ્ટફલકીય આકાર આપણને થઈ જશે. બરાબર? હવે En કેટલા ગોઠવવાના? 3. તો એક En અહીંયા મૂકી દો આ બેની વચ્ચે. બરાબર? એક En અહીંયા સેટ કરી દો અને એક En અહીંયા સેટ કરી દો. થઈ ગયા? વચ્ચે શું આવશે? અરીસો. અને આનો આ બાજુ શું આપી દો? પ્રતિબિંબ. એટલે અહીંયા En આવશે, અહીંયા પણ En આવશે અને એક En અહીંયા આવશે. અહીંયા વીજભાર આપી દો. વીજભાર કેટલો આપશો? તો 3 કોરી જાય એટલે 30 En માઈનસ થાય. ઋણ વીજભાર -3 હોય તો આનો વીજભાર થશે +3 ટૂંકમાં આ સમીકરણ માત્ર આપણને શું આપશે? પ્રકાશ સંઘટકો આપશે. તો આ રીતે દરેક વિદ્યાર્થીએ મગજમાં હોવું જોઈએ. તો આને ખબર પડી દેવી. ચલો બરાબર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. બરાબર? ત્રીજાની અંદર કોબાલ્ટ છે, એમોનિયા 5 છે અને NO2 પછી પાછો 12 છે, NO3 ટ્વાઇસ. બરાબર છે? આ રીતની રચના છે. સૌથી પહેલા પ્રકાર તો 5 × 5 આમાં એક બંધ છે. પ્રકાર તો થઈ ગયો તમારો Ml6. એમાં તો કોઈ બે બંધ નથી. સૌથી પહેલા વાત કરીએ ભૌમિતિક. ભૌમિતિકમાં આપણી પાસે બે ફોર્મેટ છે આપણી બુક પ્રમાણે. એક 2+4 નું ફોર્મેટ છે M82B4 અને બીજું ફોર્મેટ છે ફેશિયલ અને મેરીડિયોનલ M83B3. તો આ એકેમાં સેટ થતું નથી કારણ કે આ 5 છે એટલા એક છે. એટલે M A5 અને B છે અને એવું કોઈ ફોર્મેટ આપણે બનાવી શકતા નથી. એટલે આના ભૌમિતિક તમને નહીં મળે. નંબર 1. વાત કરીએ પ્રકાશ. તો પ્રકાશ જે છે એમાં પણ ક્લિયર જોઈએ તેવો કોઈ લિગેન્ડ મને આમાં દેખાતો નથી. એટલે આની અંદર આપણે અવકાશીય સંઘટનતા આપી શકતા નથી. એટલે સીધી આપશે કઈ? બંધારણીય. બંધારણીયમાં 4 પ્રકાર છે. તો 1 by 1 આપણે ચેક કરીએ. તો પહેલો પ્રકાર છે બંધન. તો બંધનમાં NO2 છે. બરાબર? અને NO2 હોય એટલે બધાને ખબર છે આપણે NO2 પણ લખી શકીએ અને ONO પણ લખી શકીએ. એટલે એક સૂત્ર આનું આ જ અને બીજું સૂત્ર બનાવવું હોય તો અહીંયા ONO લખી દેવાનો. બરાબર? એટલે તમને આમાંથી બે બંધન સંઘટનો મળે. આવશે બધાને? કઈ રીતે લખવાનું? કોબાલ્ટ, એમોનિયમ 5, NO2, NO3 ટ્વાઇસ. અને બીજો લખવો હોય તો લખવાનો કોબાલ્ટ, એમોનિયમ 5, ONO, NO3 ટ્વાઇસ. એટલે આ બંધન સંઘટકો કહેવાય. એના પછી બીજી ક્રમમાં જવાનું એટલે વધારે ખ્યાલ આવે. સવર્ગ વિચાર. સવર્ગ માટે તો બે કૌંસ વાળું જોઈએ તો શક્ય નથી, એમાં ભૂલી જાઓ. એના પછી આવે આયનીકરણ. આયનીકરણ એ શક્ય છે કે નહીં? તો આ NO3 પણ લિગેન્ડ તરીકે વર્તી શકે છે. તો NO3 આ બાજુ આવે તો NO2 ની બહાર જવું પડે. તો એ પણ વિચારી શકાય. તો આમાં આયનીકરણ સમઘટકો વિચારીએ આપણે. ચલો તેના માટે CO
NH3 આ તો ખરું જ NO2 અંદર બરાબર આની સાથે આપણે આવું જોઈએ CO NH3 એક NO3 અંદર આવશે એનો અર્થ કે એક NO2 ને બહાર જવું પડશે અને અહીંયા NO3 એક થઈ જશે ચાલશે બસ તો આયનિકરણ સંકળન થઈ ગયા તો આ પણ તમને મળી શકે બરાબર એના પછી દ્રાવકમાં પાણી જેવું તો છે નહીં તો આની અંદર આ રીતે આપણને બંધન અને આયનીકરણ સંકટનતા મળશે અમુક રૂપમાં ભૌમિતિક સંકટનોની વાત કરેલી છે પણ A5B વાળા ભૌમિતિક કેટલા તમે બનાવી શકો એની કોઈ વિશેષ ચર્ચા છે નહીં બરાબર કોઈ કે 10 બનાવાય આ બધી ચર્ચા બધા કરે છે પણ આપણે આપણું જે ટેક્સ્ટબુક છે એ પ્રમાણે આપણે જવાબ લખશું બરાબર તો આની અંદર આ રીતે આવશે ત્યાર પછી ચોથી કેટેગરીમાં એક છે જો એ જોઈએ આપણે ચોથી કેટેગરી ચોથી કેટેગરી જે છે એની અંદર PT NH3 H2O અને Cl2 આવો આપેલો છે સૌથી પહેલા આનો પ્રકાર નક્કી કરીએ તો આ કયો પ્રકાર તમને દેખાય છે જો જરા મને આ દેખાય છે Ml4 દેખાય છે બરાબર આ બધા એકંદરીય છે અને Ml4 માં આ કેટેગરી જે બનાવી હોય તો બનેલી છે AB અને C2 કેવાય તો C2 થાય કે નહીં તો એને ધ્યાનમાં રાખીને આપણે cis અને trans બનાવી શકીએ છીએ તો આના આપણે પહેલા ભૌમિતિક વિચારીએ તો ભૌમિતિક સંગઠન બરાબર તો ભૌમિતિક માટે ખાલી ચોરસ ફંક્શન કરવાના બે બરાબર વચ્ચે શું કીધું PT અને ચાર બંધ આ રીતે ગોઠવી દો ચલો જે સંખ્યા 2 છે એ લો Cl2 બે Cl મૂકી દો અને એક Cl એટલે એક Cl મૂકી દો એટલે ટ્રાન્સ થઈ જશે અને બાકીના બે ને તમારી રીતે સેટ કરી દો NH3 અને H2O OH2 બરાબર જ્યાંથી દાખલા મેળવ્યા બતાવો તો સારું લાગે એટલે બે ભૌમિતિક તમને મળશે cis અને trans એક આ વસ્તુ ચલો પછી આની અંદર વિચારો કે આપણને બીજી કોઈ સંગઠનતા મળેવું છે બીજી કોઈ પ્રકાશ તો પ્રકાશ માટે તો Ml6 જોઈએ આ તો Ml4 છે એટલે પણ ભૂલી જાઓ ત્યારબાદ બંધારણીયમાં ઉભયતંત્રી લિગેન્ડ જેવામાં કોઈ દેખાય છે તમને તો ના એનો અર્થ કે બંધન સંગઠનતા જોવા મળે નહીં સવર્ગ માટે શું મળે તેના માટે બે કૌંસવાળું સંકેત જોઈએ એ પણ આમાં શક્ય નથી ત્યારબાદ આયનીકરણ તો કૌંસની બહાર તો કોઈ છે નહીં પ્રતિઆયનની કોઈ હાજરી નથી એ પણ આપણે ન લખી શકીએ અને દ્રાવકમાં H2O છે પણ એ બહાર જતા રહે તો પ્રકાર તમારો થઈ જાય Ml3 અંદર કોઈ દેખાતું નથી તો એ પણ તમને મળશે નહીં તો આમાં માત્ર cis અને trans તમારે જોડવાના બરાબર છે આ રીતે કયા સંકેતકો દોરવા કયા ન દોરવા એની ચર્ચા સિક્વન્સમાં થવી જોઈએ પહેલા અવકાશી પકડો ભૌમિતિક અને પ્રકાશ એની ચર્ચા કરો એમાં મગજનું દોડી જાય પછી વારાફરતી જવાનું કે ચલો બંધન માટે ઉભયદંડી વાળા જોઈએ બરાબર સવર્ગ માટે બે કૌંસ વાળા જોઈએ આયનીકરણ માટે પ્રતિઆયનની હાજરી જોઈએ તો તમે આમ તેમ કરી શકો બરાબર અને છેલ્લામાં પાણી જોઈએ અને પાણી બહાર નીકળે અંદર કોઈ કાવાવાળું પણ જોઈએ અને તે પ્રકાર પાછો Ml4 અથવા Ml6 બનવો જોઈએ બરાબર ચાલો હવે બીજો એક પ્રશ્ન છે 9.4 હોમવર્કમાં પૂછું બહુ સરળ છે Cl અને SO4 આયનીકરણ સંકટકો છે તેના પુરાવા આપવાનો પાછા કહે છે કે બે પુરાવા આપો પુરાવા કઈ રીતે આપશો તો સૂત્ર ઉપરથી તો દેખાય છે SO4 અંદર આવી ગયો અને Cl બહાર નીકળી ગયો એટલે બંને આયનીકરણ સંકટકો તો છે જ પણ પુરાવા કઈ રીતે આપશો પુરાવા આપવા માટે તમારે પ્રયોગો કરવા પડે બરાબર તો પ્રયોગો કઈ રીતે કરશો તેના માટે અવક્ષેપણ નામનો પ્રયોગો થતા હોય છે કઈ તો ખાલી તમને 9.4
માની લો કે કોબાલ્ટ NH3 Cl અને SO4 છે. આની અંદર તમે જો Ba+2 દ્રાવણ નાખી દો બેરિયમ, તો 100% તમને BaSO4 ના શું મળે? અવક્ષેપ મળે. પણ જો તમે 12Cl બરાબર છે, 12Cl અને આની અંદર જો Ba+2 નાખશો તો અવક્ષેપ તમને મળતા નથી. શેના? BaSO4 ના નથી મળતા. આમાં મળે, આમાં મળતા નથી BaSO4. એટલે સાબિત શું થાય કે આ બંને અલગ અલગ છે. પછી બીજો એક પોઈન્ટ આપેલો છે Ag નો. આમાં BaSO4 ના અવક્ષેપ નહીં મળે. આમાં તમે Ag+ નાખશો તો અવક્ષેપ નહીં મળે, પણ આમાં તમે Ag+ નાખશો તો તમને AgCl ના અવક્ષેપ મળે છે. બરાબર? આ બધા પુરાવા છે. એટલે આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ આની અંદર આયનીકરણ સંકટકતા રહેલી છે. તો સમકટકતાની બધી ચર્ચા પૂરી થઈ ગઈ. છેલ્લે આપણે જ્યારે સ્વાધ્યાય ચલાવીશું ત્યારે થોડું રિવિઝન થશે. તો અત્યારે સમઘટકો શું છે એ ચર્ચા આપણી પૂરી થઈ ગઈ. બરાબર? તો દરેક વિદ્યાર્થીએ સમઘટકતામાં કોઈ તકલીફ હવે પડવી ન જોઈએ અને બહુ સરસ આકૃતિને બધું દોરવાનું. એટલે જોનાર શિક્ષક હોય પહેલી નજરે જ તમને ગમી જાય. બરાબર? તમારું જે લખાણ છે અને તરત તમને માર્ક્સ આપે. આકૃતિ સરસ કરો. બરાબર? થેન્ક યુ વેરી મચ.